શહેરની વિશ્વામિત્રી નદીના તટે દબાણનો મામલો, ડ્રોન રેકોર્ડ અને સ્થળ મુલાકાતનો સર્વે પૂર્ણ થયો છે. શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના તટે દબાણનો મામલો, ડ્રોન રેકોર્ડ અને સ્થળ મુલાકાતનો સર્વે પૂર્ણ થયો છે તેવી માહિતી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવી હતી. પાલિકાએ આગોરા ઉપરાંત 10 માર્જિનના દબાણકર્તાને નોટિસ આપી અગોરાનું ક્લબ હાઉસ અને દિવાલ અંગે નોટિસ આપી છે. 3 દિવસની આ નોટિસ આપવામાં આવી છે. સ્મૃતિ મંદિર, મેરીલેન્ડ પાર્ટી પ્લોટ, ગ્લોબલ સ્કૂલ, કારેલીબાગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની દુકાન, કાશીબા હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે. 72 કલાક બાદ કાર્યવાહી થશે તેવું જણાવ્યું હતું. જો આ મુદ્દો કોર્ટમાં રજૂ થાય તો મ્યુનિસિપલ કમિશનરને આ કામગીરી ઢાળ સમાન થઈ શકે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે. વિશ્વામિત્રીના સર્વે બાબતે અનેક સવાલ ઉભા થયા અને હાલ આપે સર્વે બાદ નોટિસો પાઠવી છે. કોને કોને નોટિસ પાઠવી છે અને શું ક્ષતિજનક છે? વિશ્વામિત્રી નદીનું અમે જે એની આસપાસ જે ઇમારતો છે એમનું સર્વે કરાયું. અમે આખું ડ્રોન સર્વે કરાયું, જોડે જોડે રેકોર્ડ બેસ્ડ અને સ્થળ મુલાકાત પણ અમે કરાવી. અને એમાં અમુક બિલ્ડિંગમાં માર્જિન ભંગ જોવા મળે. કોઈનું કિચન માર્જિનમાં આવે છે, કોઈનું કમ્પાઉન્ડ વોલ છે, કોઈના ક્લબ હાઉસીસ છે. એ બધા જે માર્જિનમાં અથવા જે દબાણમાં આવે છે એ બધાને અમે નોટિસ આપી છે. 3 દિવસનો અમે જવાબ રજૂ કરવાની તક આપી છે અને એના પછી એમના જવાબના આધારે આગળની કાર્યવાહી કરાશે. મુખ્યત્વે કયા મોટા મોલ છે કે સંસ્થા છે જેને નોટિસ પાઠવી છે? અમે નાના મોટા બધા જે પણ આવતા હોય અમારા સર્વેમાં અને જેમને માર્જિનનો ભંગ કર્યો અથવા દબાણ કર્યું બધાને નોટિસ આપી છે. જેમાં અગોરા મોલને પણ અમે આપી છે, કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલનું પંપ હાઉસ આવે છે એને પણ આપી છે, ગ્લોબલ સ્કૂલને આપી છે, મેરીલેન્ડ પાર્ટી પ્લોટને આપી છે. બધાને અમે નોટિસ આપી છે. બધાને 3 દિવસનો સમય આપ્યો છે. 3 દિવસના સમયમાં એમનો જવાબ રજૂ થાય એના પછી અમે આગળની કાર્યવાહી કરશું. ટોટલ અંદાજિત કેટલા લોકોને નોટિસ પાઠવી છે? અત્યારે અમે લગભગ 10 લોકોને આપી ચૂક્યા છે અને કાર્યવાહી કરી. કોઈ રાજકીય આગેવાનનું નામ છે ખરું એમાં? એવું બધું અમે રાજકીય આગેવાનને એ બધું ધ્યાનમાં રાખીને નથી આપ્યું. અમે જે નિયમનો ભંગ થતો હશે એને અમે બધા